સમાચારો પર નજર કરીએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। તેજ પવનો ફૂંકાયા છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે। માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સાબરકાંઠાથી મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, જે પ્રમાણે વાત કરીએ, વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। હાલ ત્યાંના કેવા દ્રશ્યો? તો જે પ્રમાણે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। સાબરકાંઠાના આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા પણ વધી છે। જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। માવઠું થઈ શકે છે તેવા અંધાણ છે, જેથી કરીને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। આ દ્રશ્યો છે સાબરકાંઠાના કે જ્યાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા છે। ખેડૂતોને પાક નુકસાનીનો ભય સેવાઈ રહ્યો છે। જોકે હાલ જે પ્રમાણે ઋતુ બદલાઈ રહી છે, જેના કારણે આજ સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। તેજ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। દ્રશ્યો છે સાબરકાંઠાના કે જ્યાં માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા વધી છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। આ દ્રશ્યો છે સાબરકાંઠાના કે જ્યાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે અને આ માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને પાક નુકસાનીનો ભય છે। નજર કરીએ અન્ય સમાચારો પર તો રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું। ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી। ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ધુમ્મસના કારણે રોડ પર વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। વારંવાર વાતાવરણ પલટાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળીના પાકોમાં નુકસાનીની ભીતિ છે। ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દ્રશ્યો છે ધોરાજીના કે જ્યાં સતત બીજા દિવસે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું। ઘઉં, ધાણા, જીરું જેવા પાકમાં નુકસાની જાય તેવું ખેડૂતો હાલ ચિંતા સેવી રહ્યા છે। વાતાવરણ પલટાથી ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। જોકે સવારથી ધુમ્મસનો મારો જોવા મળી રહ્યો છે અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। રાજકોટના ધોરાજીમાં બે દિવસથી સતત ધુમ્મસ જોવા મળી રહ્યું છે અને જેથી ઘઉં, ધાણા જેવા પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ત્યારે આસપાસના વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કે હાલ જે પ્રમાણે વાતાવરણ સર્જાયેલું છે, જેથી પાક નુકસાનીનો ભય ખેડૂતોને સેવી રહ્યો છે। ચણા, ડુંગળીના પાક અંગે પણ ખેડૂતો ચિંતા દર્શાવી રહ્યા છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। તેજ પવનો પણ ફૂંકાયા છે। દ્રશ્યો છે સાબરકાંઠાના કે જ્યાં ખેડૂતોની ચિંતા પણ વધી છે। હાલ મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાયેલા છે। ઈશાન, જે પ્રમાણે વાત કરીએ, સાબરકાંઠામાં હાલ જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખેડૂતોની ચિંતા પણ વધી છે, ત્યાંના દ્રશ્યો હાલ કેવા? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને
વાતાવરણના પલટાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વાતાવરણના પલટાને લઈને ખેડૂતોનો જે ઊભો પાક છે ઊભો પાક નમી પડે એવો પવન હાલ તો ફૂંકાઈ રહ્યો છે. તો આ ઉપરાંત માવઠાની પણ શક્યતા વર્તાઈ રહી છે. વાદળછાયું વાતાવરણના વચ્ચે ખેડૂતોમાં એક તો ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. તો જે અત્યારે હાલ ઘઉંનો પાક આ ઉપરાંત શાકભાજી બટાકા સહિતનો પાક તૈયાર થઈ ગયો છે ખેતરમાં, પણ એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. અને જે વાદળછાયું વાતાવરણ છે એના કારણે રોગચાળો પણ વકરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ ઉપરાંત જે ભારે પવન છે પવનના કારણે જે ઘઉં વરિયાળી સહિતનો જે પાક છે ઊભો પાક એ આડો પડી જાય તેવી શક્યતા વર્તાવાને લઈને ખેડૂતોમાં હાલ તો ચિંતાનું એક મોજું જોવા મળી રહ્યું છે. મિત્તલ. જી ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ.